દાહોદથી સમાચાર લીંબડીના ઝાલોદ રોડ પર મકાનમાં ચોર ઘૂસ્યા હતા। 7 જેટલા અજાણ્યા શખ્સો દરવાજાનું તાળું તોડીને મકાનમાં ઘૂસ્યા। મકાન માલિકે લીંબડી પોલીસના કર્મી સામે જ આક્ષેપ કર્યો છે। પોલીસ મથકે ફોન કરતા ઉડાવ જવાબ મળ્યાનો મકાન માલિકનો આક્ષેપ છે। પોલીસ કર્મીએ બીજી જગ્યાએ ફોન કરવાનું કહ્યું તેવો પણ આક્ષેપ। ઘરમાં ચોર ઘૂસ્યા છતાં પોલીસ કર્મીએ કહ્યું કે ફરિયાદ લખાવવા માટે આવો। પોલીસ ચોરને પકડવામાં અસમર્થ રહી અને જવાબ પણ ન આપ્યો તેવા આક્ષેપ મકાન માલિકે કર્યા। 6 થી 7 જણ હતા અને મારા પરિવાર સાથે હું હતો તો મેં તૈયારીમાં ફોન કર્યો। ભાઈએ ફોન કર્યો પોલીસ સ્ટેશનમાં 236 125 પર। તો અજીતભાઈ કરીને જમાદાર હતા ત્યાં, તો તેમને 5 મિનિટ તો ખાલી કોણ બોલો છો, ક્યાંથી બોલો છો અને આમ તેમ કરીને ખાલી ટાઈમ પાસ જ કર્યો ને કોઈ બરાબર જવાબ ના આપ્યો। અગર તે દરમિયાન તૈયારીમાં અગર મોબાઈલને જાણ કરી હોત, પેટ્રોલિંગવાળી મોબાઈલને, તો આ હું બી હિંમત ધરાવીને કંઈક બી કરીને આ ચોરોને પકડી શકતો હતો। તો આ ઘટનાની જાણ થતાં જ પોલીસ વડા એક્શનમાં આવ્યા અને ફરજ પર બેદરકારી દાખવનાર હેડ કોન્સ્ટેબલ અજીત ડામોરને સસ્પેન્ડ કરી દેવાયા છે। પ્રવીણભાઈ કલાલના ઘરે રાત્રે ચોર આવેલા હોય, જે અનુસંધાને એમણે રાત્રે 2:30 વાગે લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ફોન કરેલો અને ફોનમાં પીએસઓ તરીકે અજીતભાઈ ડામોર કરીને હેડ કોન્સ્ટેબલ હતા। એમણે ફોન પર જે અરજદારને છે રિસ્પોન્સ બરાબર રીતે આપેલો નહીં અને એમની સાથે મિસબિહેવ કરેલું અને એમના ઘરે ચોર આવેલા છતાં તેમણે પણ કોઈપણ જાતની કોઈ કાર્યવાહી કરેલ નહીં। જે અનુસંધાને આ જે લીંબડી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ છે અજીતભાઈ ડામોર, તેના શિસ્ત વિરુદ્ધનો રિપોર્ટ કરવામાં આવેલો છે। જે રિપોર્ટના અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી દાહોદનાએ તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવેલું છે।